તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.2 ની અંદર અંતિમ એક્ઝામ્પલ છઠ્ઠો તેના તરફ આગળ વધીએ. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટ ના એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાઓની નોંધ કરી છે અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. તો આ માહિતી જે છે રેડી એને આપનો બહુલક મેળવવાનો છે. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ કે ગાડીઓની જે સંખ્યા છે 10 ગાડી નીકળી હોય તેવી 7, એટલે જો શું કીધું છે 3 મિનિટમાં વ્યવસ્થિત સમજવું પડશે. 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રેડી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા. તો એનો મતલબ એવો થશે કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટના એક એવા 100 સમયગાળાઓ માટે, એટલે તમે એ બધાનો આપણે સરવાળો કરીએ 13 ને 7 20 થશે. જોજો સમજજો, 13 ને 7 20 રેડી. 20 ને 20 અહીં કેટલા થઈ જશે તો કે 40. 40 ને 14 એટલે કે 54. 54 ને 12 66. 66 ને 11 77. 77 ને 8 85 ને 15 100. એટલે એનો મતલબ કે આવૃત્તિ આપણે ખબર પડી ગઈ 100 આવી રીતના ગાડીઓ નીકળે છે. 3 તો કે 10 એટલે આ આપને આવૃત્તિ થઈ, બરોબર છે. આવૃત્તિ થઈ આપની કે 0 થી 10 હોય તેવા 7 બરોબર છે. 10 થી 20 હોય તેવી 14. 20 થી 30 એટલે પ્રત્યેક 30 મિનિટમાં કે તો એમાં 7 વખત આ રીતના નીકળે છે. ખબર પડી હું શું કહેવા માંગુ છું? 10 થી 20 રેડી તો એમાં કેટલી 14, 20 થી 30 માં 13, 30 થી 40 માં 12, 40 થી 50 માં 20, 50 થી 60 માં 11, 60 થી 70 માં 15 અને 70 થી 80 માં 8. બરોબર. તો મિત્રો હવે આ જ રીતના આપણે દાખલો સ્ટાર્ટ હમણાં કરીએ. તો મિત્રો હવે આપણે આનો શું કરવાનું છે? બહુલક મેળવવાનો છે. તો બહુલક માટે સ્ટાર્ટ કરીએ આપણે સોલ્યુશન. સૌથી મહત્તમ આવૃત્તિ હોય તેવી તો કે 20 રેડી. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 20 છે. ક્લિયર? અહીં મહત્તમ આવૃત્તિ 20 છે. તેથી બહુલક વર્ગ આપના માટે કયો થશે? 40 થી 50 થાય. 40 હોય ને શું કહેવાય? તેથી બહુલક વર્ગની અધસીમા કે જેને L વડે દર્શાવીએ કે જે 40 છે. રેડી. પછી બહુલક L મળી ગયું. પછી વર્ગ લંબાઈ કે જેને H વડે દર્શાવીએ 10 આવશે. બહુલક વર્ગની આવૃત્તિ કે જેને F1 વડે દર્શાવીએ એટલે કેટલી થશે? 20. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કે જેને F0 વડે દર્શાવીએ કે જે 12 છે. બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે F2 કે જે 11 છે. રેડી. 12 અને 11 બધી વેલ્યુ આપની પાસે આવી ગઈ છે. હવે ડાયરેક્ટ ઓનલી પર કિંમત મૂકી. તેથી બહુલક Z બરાબર L રેડી પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં મલ્ટીપ્લાય બાય H. L ની વેલ્યુ 40 પ્લસ F1 20 માઇનસ F0 એટલે કે 12 ના છેદમાં 40 માઇનસ 11 માઇનસ
અહીંયા આવશે 12 11 ગુણ્યા h એટલે કે 10 40 પ્લસ 20 માંથી 12 જાય એટલે 8 ગુણ્યા 10 ના છેદમાં 40 માંથી આને આપણે સરવાળો કરીએ મિત્રો તો 9 ને 2 એટલે થશે 11 ને ઓલરેડી 20 તો હતા 20 માંથી આપણે સિમ્પલ જ છે 19 માં 12 ભેળવી એટલે કેટલા થાય 31 ક્લિયર તેથી બહુલક z બરાબર 40 પ્લસ 80 ના છેદમાં 31 રેડી 40 પ્લસ 80 ના છેદમાં 31 હવે આપણે આમાં ભાગાકાર વ્યવસ્થિત કરીને આપણે આન્સર આનો ક્લિયર કરવાનો થશે એટલે અહીંયા 20 મૂકી દીધા 20 માંથી 12 જાય એટલે 8 રેડી એના પછીની આવૃત્તિ છે અહીંયા 11 યસ 19 નથી રેડી 11 2 ને 1 3 આવશે એટલે અહીંયા એક 21 નહીં પણ આપના માટે થશે અહીંયા 23 ભૂલ ના થાય એટલે અહીંયા પણ કેટલા થઈ જશે યસ 23 ઓકે 12 અને 11 થશે 23 અને 80 ભાગ્યા તમે 23 કરીએ એટલે 40 પ્લસ 4.7 સમથિંગ આવશે એટલે z બરાબર 44.7 આનો ભાગાકાર કરશો એટલે ડાયરેક્ટ સામે જ છે રેડી 80 ભાગ્યા 23 કરશો એટલે 44.7 ક્લિયર તો એનો મતલબ એવો થયો કે અહીં પ્રત્યેક 3 મિનિટમાં એવા 100 સમયગાળામાં પસાર થતી ગાડીઓનો જે મધ્યક આવે છે બહુલક આવે છે z એ કેટલો આવ્યો 44.7 ક્લિયર તો મિત્રો હવે આ જ રીતના આપણે બહુલકની વાત પૂર્ણ કરી અત્યારે રેડી હવે આપણે કેની વાત કરવાની છે યાદ કરો ધોરણ 9 માં 2-3 કન્સેપ્ટ ભળી ગયા 2-3 એમાં પહેલો એવો તો મધ્યક કે જોઈ લીધો અત્યારે ત્યાં હતું અવર્ગીકૃત માહિતી માટે અહીંયા આપણે જોઈ છીએ વર્ગીકૃત માહિતી માટે રેડી પછી ત્યારબાદ મધ્યસ્થ કે જે ન્યા અવર્ગીકૃત માટે તો અહીંયા આપણે જોયું નથી બસ હવે તેના ઉપર જ ફોકસ કરવાનું છે બહુલક તો ત્યાં પણ જોઈ ગયા હતા ને અહીંયા પણ જોઈ લીધું બરોબર ત્યાં અવર્ગીકૃત માહિતી માટે તો હવે ઓનલી ફોર આપણે શું કરવાનું છે આપણે મધ્યસ્થ તરફ આગળ વધવાનું છે પહેલા અવર્ગીકૃત માહિતી માટે જોશું ને પછી વર્ગીકૃત માહિતી માટે આપણે જોશું તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ મધ્યસ્થ